આગામી 3 કલાકમાં રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે। 3 કલાકમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી, તો 3 કલાકમાં મહીસાગર અને દાહોદમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે। 3 કલાકમાં પંચમહાલ અને મહેસાણામાં પણ મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। 3 કલાકમાં ગાંધીનગર અને ખેડામાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે, તો આણંદ અને વડોદરામાં પણ આગામી 3 કલાકમાં મધ્યમ વરસાદ થઈ શકે છે। છોટાઉદેપુર અને ભરૂચમાં પણ મધ્યમ વરસાદની આગાહી, તો આગામી 3 કલાકમાં નર્મદા, સુરતમાં પણ વરસાદની આગાહી। તાપી અને ડાંગમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે। નવસારી અને વલસાડમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે। આગામી 3 કલાકમાં ભાવનગર અને અમરેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી, તો ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદની આગાહી। બનાસકાંઠા અને પાટણમાં પણ હળવો વરસાદ થઈ શકે, તો સુરેન્દ્રનગરમાં પણ હળવા વરસાદની આગાહી। બોટાદ અને મોરબીમાં પણ આગામી 3 કલાકમાં વરસાદ થઈ શકે છે, તો જામનગર અને દ્વારકામાં પણ હળવો વરસાદ વરસી શકે। પોરબંદર અને કચ્છમાં પણ આગામી 3 કલાકમાં હળવો વરસાદ થઈ શકે તે પ્રકારની આગાહી છે। તો આગામી 3 કલાક માટે આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાકમાં અનેક વિસ્તારોની અંદર હળવો વરસાદ, મધ્યમ વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 કલાકમાં હળવો વરસાદ થઈ શકે છે। સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, મોરબી, આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જામનગર અને દ્વારકામાં પણ હળવો વરસાદ આગામી 3 કલાકમાં થઈ શકે છે।